કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા વખત કોર્પોરેટર હું વાડી એરિયામાં હું પહેલે જ બન્યો હતો. ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે. જે મારા ભાઈએ આટલી મહેનત આ પાર્ટીમાં કરી છે એવો વડોદરામાં એક વ્યક્તિ બતાડો જે રીતે મારા ભાઈએ આ પાર્ટીને ઉઠાવવા માટે મહેનત કરી છે. જ્યારે પાર્ટી એની નહીં છે તો બીજાની શું થવાની છે? એટલે સવાલ એ છે કે મારા બ્રધરનો ઋણ છે એમના ઉપર. એટલે જનતા મારી જોડે છે, નાગરિક મારી જોડે છે. એમને ખબર છે કે દીપા શ્રીવાસ્તવ કોણ છે. બધુભાઈની દીકરી તો છું, બધુભાઈની દીકરી છું, પણ લોકો માટે હું શું છું એ મારા બધા નાગરિકોને ખબર છે. ગુજરાતમાં નહીં, વડોદરામાં કોઈ બી જગ્યા પર એટલું નહીં, જેલ બી કાપી છે અને કરોડો રૂપિયા બી વાપર્યા છે. ભારતીય જનતા પાર્ટી અમારી મિલકત બી અડધી વાપરી નાખી છે. ગુજરાતમાં નહીં, વડોદરામાં કોઈ બી જગ્યા પર એટલું નહીં, જેલ બી કાપી છે અને કરોડો રૂપિયા બી વાપર્યા છે. ભારતીય જનતા પાર્ટી અમારી મિલકત બી અડધી વાપરી નાખી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે ઉમેદવારોની જાહેરાત થયા બાદ હવે આજે ફોર્મ ભરવાનો જ્યારે અંતિમ દિવસ છે ત્યારે મધુ શ્રીવાસ્તવ જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છે અને એક બાહુબલી નેતા તરીકે ખૂબ જ જાણીતા છે, હવે તેમની દીકરી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહી છે. મધુભાઈ, શું કહેશો આ ચૂંટણીને લઈને? કેમ કે એક અનોખી ચૂંટણી થઈ ગઈ છે હવે આ તો, કે તમે ભારતીય જનતા પાર્ટીના આટલા સમયથી ધારાસભ્ય અને હવે દીકરી કોંગ્રેસમાં. ભારતીય જનતા પાર્ટી તો સૌ લોક જાણે છે કે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કર્યા છે. એ કર્યા છે એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીને એટલો બલિદાન મેં આપ્યો છે કે ગુજરાતમાં નહીં, વડોદરામાં કોઈ બી જગ્યા પર એટલું નહીં, જેલ બી કાપી છે અને કરોડો રૂપિયા બી વાપર્યા છે. ભારતીય જનતા પાર્ટી અમારી મિલકત બી અડધી વાપરી નાખી છે અને અમારી અને મારા દીકરાની જે કદર કરી છે એટલે ભાજપને રામ રામ કર્યા છે. અને મારી દીકરીઓ પહેણાઈ ગઈ છે, બેઉ દીકરીઓ, એક નીલમ શ્રીવાસ્તવ, એક દીપા શ્રીવાસ્તવ. નીલમ મોટી છે, દીપા નાની છે ને બેઉ ચૂંટણી એક 14 નંબરમાં લડી રહ્યા છે, એક 15માં લડી રહ્યા છે અને 16માં તો મારા મોટા ભાઈ છે તો વિજય છે. હવે 14 ને 15 ને 16 તને તણની પેનલ આવે છે એનું કારણ કે પરિવર્તન લાયા છે. ભાજપને લાવીને ખાડા ખોદવાના હોય, ભાજપને લાવીને ડેરેજે ઉભરાયા કરે, ભાજપમાં લાવીને ગંદુ પાણી પીવા કરે અને કોઈ રજૂઆત ના કરે અને ચૂંટાઈને જે ભાજપમાંથી ચૂંટાઈને પછી કોઈને જોવા જ નહીં આવતા હોય. તો અમારું આ જૂનો વિસ્તાર કહેવાય. અહીંયા જ્યારે હું કોર્પોરેટર હતો 12 વર્ષ સુધી, ત્યારે દર અઠવાડિયે 15 દિવસે મત વિસ્તારની ફેરની કરતો હતો. અને હવે આ જે બીજેપી સરકારના અંદર નામથી ચૂંટાઈને આવે છે. હું બીજેપીના વડાઓને બદનામ નહીં કરવા માંગતો, બીજેપીના નામથી ચૂંટાવીને ગયેલા એ લોકોને કહેવા માગું છું કે તમને પ્રજા ચૂંટીને મોકલેલી હોય તો નળ, લાઇટ, પાણી, રોડ ને શિક્ષણ ક્ષેત્ર માટેનું જવાબદારી તમારી હોય છે. એ જવાબદારી નિભાવી નથી. એનું કારણ આજે આપના સામે આટલી મેજનીમાં દેખાઈ રહ્યા છે કે આજે પરિવર્તન લાવવા માટે અને અમે ભાજપને છોડીને કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે કે વડોદરા શહેરના અંદર કોંગ્રેસની સરકાર આવે અને કોંગ્રેસ સરકાર આવીને સાચા કામ કરે, સાચા કાર્ય કરે. મધુભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીને જાણો છો, ખૂબ વિશાળ સંગઠન છે અને સંગઠન પર જ લોકો જીતતા હોય છે. તમે ભાજપથી પરિચિત છો, તો એ ભાજપને બીટ કરવી, એ બી તમે 3 વોર્ડની વાત અને હવે સત્તાની વાત કરી રહ્યા છો. 3 વોર્ડની વાત એટલા માટે કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા વખત કોર્પોરેટર હું વાડી એરિયામાં હું પહેલે જ બન્યો હતો. ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે. ધારાસભ્ય તરીકે વાઘોડિયામાં બી નથી આવતી, ત્યાં બી હું ધારાસભ્ય તરીકે ભાજપને લાવ્યો છું. સંસદની સીટના અંદર પહેલી વખત જયાબેનને અંદર મને સપોર્ટ આપ્યો તો જયાબેન સંસદ સભ્ય બન્યા. એટલે બીજેપી માટે જ્યાં બી મને મોકલ્યા ત્યાં બીજેપી માટે પ્રચાર કરવા ગયો, જાનની બાજી લગાવી છે અને કાર્ય કર્યા છે. હવે એમને જોઈને બી અમારા પર અવગુણના કરી છે. અવગુણનાનો એમને પરિચય આપવા માટે આજે મેં મેદાનમાં નીકળ્યો છું અને કોંગ્રેસને જીતાડવા નીકળ્યો છું અને કોંગ્રેસને જીતાડીને એવું કાર્ય કરવા માગું છું, વડોદરા શહેરને જુગાડ સમજાવવા કે કંઈક જેવી રીતે મોબાઈલમાં પેલા ભરવું પડે છે ને
એ રીતે લાઇટના મીટરોમાં મીટર ના ભરવું પડે અને લાઇટરના મીટરો બી ના લાગે. અને આ ડીજે જેને વગાડવું હોય બધાને વડોદરા શહેરમાં વગાડવાની છૂટ આપીશ. જે કંઈ કરવાનું છે એ કાર્ય કરવાનું કોંગ્રેસના વડાઓને કહેવાનો વિનંતી કરીશ. દીપાબેન, પપ્પાની વિરાસતને આગળ વધારી રહ્યા છો. એ અહીંયા કોર્પોરેટર હતા અને હવે તમે આવ્યા છો. જો ભાઈને ટિકિટ મળી ગઈ હોત તો પણ દીપા કોંગ્રેસમાંથી લડત તો લોકો એવું કહેશે કે ભાઈને ના મળી એટલા માટે તમે લડ્યા. જો સૌપ્રથમ તો આપના ચેનલ દ્વારા હું જણાવી દઉં, છેલ્લા 30 વર્ષથી જે પડદે કે પીછે જે સેવા આપું છું એ જગ જાહેર છે. મારું એક વ્યક્તિત્વ છે, મારી એક ધારણા છે, મારું એક ધ્યાન છે. ગરીબોને તત્પર ઊભા રહેવું નિષ્ઠાપૂર્વક એ મારી કરુણા છે. એટલે જનતા મારી જોડે છે, નાગરિક મારી જોડે છે. એમને ખબર છે કે દીપા શ્રીવાસ્તવ કોણ છે. બધુભાઈની દીકરી તો છું, બધુભાઈની દીકરી છું, પણ લોકો માટે હું શું છું એ મારા બધા નાગરિકોને ખબર છે. અને આપણા ચેનલ માધ્યમ દ્વારા હું એવું કહેવા માંગી રહી છું કે સર સયાજીરાવની જે સંસ્કૃતિ નગરી વડોદરાને જે ખડોદરા બનાવ્યું છે, ચાલો આપણે એકજૂટ ભેગા મળીને આ 30 વર્ષના અત્યાચારને, ભ્રષ્ટાચારને ખતમ કરીને જેમ કૃષ્ણ ભગવાનના સારથી બન્યા હતા અર્જુન, એ રીતે મારા સારથી બનો. જય શ્રી રામ. બધુભાઈ, શું કહો છો? આખો પરિવાર હવે કોંગ્રેસે એક કરી દીધો છે કે હવે પરિવાર કોંગ્રેસને એક કરશે? અમારા પરિવારમાં કોઈ વિભાજન જ નહોતું. ભલે પાર્ટીનું હતું ને, અલગ અલગ જુદી પાર્ટીમાં હતા, પણ અમારો પરિવાર તો એક જ હતું ને. એટલે કોઈ બી મુસીબત પડે તો અમે લોકો પાર્ટી પોલિટિક્સથી હટીને અમારા પરિવારનો સાથ આપીએ છીએ. એટલે એમાં કોઈ ડિફરન્સ નથી. મારો ભાઈ ગમે ત્યાંથી લડે તો મારી ફરજ બને છે કે એના માટે શું હું કરી શકું. પાર્ટી પોલિટિક્સ તો તમે લોકો રમાડો છો કે આમાંથી આમ આવ્યો. અમે તો જુદા થયા જ નથી. એટલે તમે જાઓ છો એટલે અમે રમાડીએ છીએ, પણ આ તો એવું છે કે બધો પરિવાર એ ભેગો થયો. આજે નહીં, કાયમ જ ભેગા થઈએ છીએ. પોલિટિકલ મંચ પર પોલિટિકલ કશું હોતું જ નથી. પોલિટિકલ આપણે માનીએ છીએ. મધુભાઈ એવું કીધું કે 14, 15 અને 16 પેનલ અને વડોદરામાં સત્તા. તમે તો આટલા અનુભવી છો કોર્પોરેશનના, લાગે છે આવું? આપને શું લાગે છે? ચોથી જાગીર છો તમે, અને ચોથી જાગીરને ખબર હોય કે પરિવર્તનની જ્યારે લહેર આવે તો ભલભલા દુષ્ટ થઈ જાય છે. તો એ તો પરિવર્તન દેખાઈ રહ્યું છે તમને. અને અમારા કરતાં તમે ચોથી જાગીરને વધારે ખબર પડે. તમારી મહેનત છે, અમારો પરિવાર જૂટેલો છે એક સાથે, અને અમારી દીકરી છે. એ અમારી ફરજ બને છે કે અમે એને જીતાડીશું. આ જે પેનલ છે એને બી સાથે લઈને ચાલીશું અને એમને બી જીતાડીશું. અમારી ફરજ છે. આ કર્તવ્યનો બીજો ભાગ છે ફરજ, અને ફરજમાં અમારી દીકરી આવી જાય છે અને બધા એનો સાથીઓ છે. એટલે પેનલને જીતાડીશું. અમે કોર્પોરેશનના ભીષ્મ પિતામાં છો, વર્ષોથી અનુભવ છે. 5 પદાધિકારીઓને ટિકિટ આપી નથી ભારતીય જનતા પાર્ટીએ, શું કહેશો? જે મારા ભાઈએ આટલી મહેનત આ પાર્ટીમાં કરી છે એવો વડોદરામાં એક વ્યક્તિ બતાડો જે રીતે મારા ભાઈએ આ પાર્ટીને ઉઠાવવા માટે મહેનત કરી છે. જ્યારે પાર્ટી એની નહીં થઈ તો બીજાની શું થવાની છે? એટલે સવાલ એ છે કે મારા બ્રધરનો ઋણ છે એમના ઉપર, એમનો ઋણ મારા બ્રધર ઉપર નથી. એટલે સવાલ એ છે કે કહે છે ને કે ચક્રવર્ત પરિવર્તન તે દુખાની છે સુખાની છે, દુઃખ કે બાદ સુખ और सुख के बाद दुख आया करता है. वक्त बताएगा કે અમે બંને ભાઈઓ શું કરી શકીએ છીએ. કોંગ્રેસને સત્તામાં શ્રીવાસ્તવ પરિવાર લાવશે? જો સત્તાને નહીં સત્તાની વાત નથી, પણ અમે લોકો જ્યારે નીકળીશું, હજુ તો નીકળ્યા નથી, નીકળીશું ત્યારે ખબર પડશે કે અમે શું કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા માટે. આપ જોઈ રહ્યા છો કે આ શ્રીવાસ્તવ પરિવાર છે. આજ પહેલાં આ જ પરિવાર અલગ અલગ પાર્ટીઓમાં હતો અને અલગ અલગ પાર્ટીથી તમને પરિચય હતો, પણ આજે આ ચૂંટણીમાં આ પરિવાર એક જ મંચ પર આવી ગયું છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. દીપા હોય, નીલમ હોય કે મધુભાઈ એમના સમર્થનમાં હોય કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ હોય. હવે જોવાનું રહેશે કે આ જે શ્રીવાસ્તવ પરિવાર છે તે કોંગ્રેસને શું સત્તાની સીટ સુધી લઈ જશે.